મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ગાજર વટાણાનું શાક। તો મેં એક વાટકી ગાજર લીધા, એને સારી રીતે સાફ કરી અને કાપી લીધા હતા। પછી એક વાટકી મેં વટાણા લીધા, પછી એક ડીશની અંદર મેં એક ડુંગળી લીધી, 2 ટામેટાં લીધા, 2 મરચાં લીધા અને 9 થી 10 કળી લસણ લીધી। પછી એક મિક્સર જાર લીધો, એની અંદર મેં ડુંગળીને કાપી લીધી। ડુંગળી કપાઈ ગઈ પછી મેં 2 ટામેટાને કાપ્યા। પછી અંદર લસણને એડ કર્યું, પછી મરચાંને પણ મેં કાપી લીધા અને જારની અંદર એડ કર્યા। પછી એક આદુનો કટકો લીધો, એને પણ મેં ઝીણો ઝીણો કાપી અને જારમાં એડ કર્યો। પછી થોડું પાણી ઉમેરી અને એની પેસ્ટ બનાવી। બસ આ રીતને આપણે પેસ્ટ બનાવવાની। પછી કઢાઈ લીધી, કઢાઈમાં લગભગ 4 ચમચી મેં તેલ એડ કર્યું, 1 ચમચી જીરું એડ કર્યું અને 4 થી 5 મેથી દાણા એડ કર્યા અને હિંગ એડ કરી અને થોડી હળદર એડ કરી અને જે આપણે પેસ્ટ બનાવી હતી એને એડ કરી અને એને મેં થવા દીધી થોડી। પછી 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મરચું એડ કર્યું અને 1 ચમચી મીઠું, એ બધું જ મિક્સ કરી અને એને થવા દીધું। પછી સરસ થઈ ગયું, તેલ ફૂટવા લાગ્યું, પછી મેં અંદર ગાજરને એડ કર્યા અને વટાણાને, એ બધું જ મેં મિક્સ કરી નાખ્યું। મિક્સ કરી અને જારમાં 1 ગ્લાસ પાણી રેડી અને એને મેં કઢાઈમાં એડ કર્યું અને એને મેં લગભગ 5 થી 7 મિનિટ સુધી થવા દીધું। લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું, પછી મેં જોયું તો સરસ વટાણા થઈ ગયા હતા, એકદમ સોફ્ટ, અને ગાજર પણ સરસ થઈ ગયા હતા। પછી અંદર મેં થોડી કસૂરી મેથી એડ કરી અને થોડો ગરમ મસાલો અને બધું જ મિક્સ કરી નાખ્યું। પછી 1 ચમચી ઘી એડ કર્યું, પછી ઘીને અંદર થવા દીધું ને મિક્સ કરી નાખ્યું સરસ। પછી અંદર મેં લીલા દાણા ઉમેર્યા, સરસ આપણી ગાજર વટાણાની સબ્જી તૈયાર થઈ ગઈ। બસ તમારે જો અંદર રસો રાખવો હોય થોડો તો રાખવાનો, નહીંતર પછી કોરી કરી દેવાની। જો તમને કોરી ભાવતી હોય તો કોરી કરવાની। મેં થોડો અંદર રસો રાખ્યો હતો। સરસ તૈયાર થઈ ગઈ, પછી મેં ડીશમાં કાઢી। તો ગાજર અને વટાણાનું શાક બહુ જ સારું લાગે છે અને શિયાળામાં 1 થી 2 વાર તો ખાવું જ જોઈએ। આવજો।